જય શ્રી રામ. હર હર મહાદેવ. તમારે કેટલા વર્ષ ધરતી ઉપર રહેવું જોઈએ? તમારે કેટલા વર્ષ જીવવું જોઈએ? કોઈ દિવસ વિચાર કરેલા છો? ઘણા લોકો કહે મારી ઉંમર 70 વર્ષ છે, 80 વર્ષ, 100 વર્ષ છે. એ કાંઈ માયને નથી રાખતો. કોઈ ફરક નથી પડતો જગત ઉપર. જીવનમાં નવા વિચાર હોય તો આનંદ આવે. જીવનમાં સંયમ હોય, વૈરાગ્ય હોય, કરુણા હોય, સત્ય હોય તો આનંદ આવે. ઘણા લોકો વાતો કરે છે કે ફલના જગ્યા નામ ન લેવાય, હજાર હજાર વર્ષના મહાપુરુષો છે. મને હસી આવે કે હજાર વર્ષોના મહાપુરુષો શું જોયેલા હોય? ગુલામી, અંગ્રેજોની માર, વિદેશીઓની અત્યાચાર શું જોયેલા હોય? જીવનમાં નવા વિચાર હોય, વૈરાગ્ય હોય, દયા હોય તો જીવનમાં આનંદ હોય. બાકી ઇન્સાન જીવતા મરેલા જેવા છે. આદિગુરુ શંકરાચાર્યની ઉંમર ઓનલી 32 યર્સ હતા, પણ ધર્મ માટે, સમાજ માટે, માનવતા માટે નવા વિચાર આપેલા હતા. સ્વામી વિવેકાનંદની ઉંમર 39 યર્સ 5 મંથ્સ અને 24 દિવસ હતા, તો પણ સમાજ માટે ઘણું કરેલા હતા. અને કોઈ 100 વર્ષના થઈ જાય તો પણ છેતરપિંડી કરતા હોય. જ્યાં સુધી ઘટમાં, પ્રાણમાં, શરીરમાં છે ત્યાં સુધી તમારા અંદર દયા છે તો તમે જીવો. મસ્તીમાં છો તો જીવો. જીવનમાં મસ્તી નથી તો જીવનનો કોઈ અર્થ નથી. જીવનનો આનંદ લેવો હોય તો જીવનમાં મસ્તી હોવી જોઈએ. જીવનમાં વૈરાગ્ય, સંયમ, યોગ, બ્રહ્મચર્ય બધું હોવું જોઈએ. જીવનમાં મસ્તી નથી તો જીવન બેકાર છે. જીવનમાં સંયમ, યોગ નથી તો બેકાર છે. જેના જીવનમાં વિચાર છે, ઘણા લોકો ધરતી ઉપર 25 વર્ષ, 30 વર્ષ, 40 વર્ષ જીવી ગયેલા છે, પણ એના પાસે વિચાર હતા. દુનિયા યાદ કરે છે. દેશ માટે ઘણા 25-20 સાલના નौजवानो શહીદ થઈ જાય છે. લોકો વંદન કરે છે, સેલ્યુટ કરે છે. એ માયને નથી રાખતા તમે 1000 સાલ જીવો, 100 સાલ જીવો, 50 સાલ જીવો. ધર્મ માટે શું કરો છો? દેશ માટે શું કરો છો? સમાજ માટે શું કરો છો? માનવતા માટે શું કરો છો? તમે બરોબર કરો છો તો મિનિંગ છે ધરતી ઉપર રહેવાનું. જીવનમાં ખુમારી નથી, જીવનમાં આનંદ નથી, કોઈને આપી ન શકો. ખાલી નિંદા કરતા હોય, અપજસ કમાવતો હોય, એ જિંદગી બેકાર છે. જેના જીવનમાં જસ છે, જેના જીવનમાં ભાઈચારા છે, જેના જીવનમાં પરોપકાર છે, એ મનુષ્ય જીવે છે. મનુષ્ય સામાજિક પ્રાણી છે. સમાજ માટે કરતા હોય, કોઈને નડતા ન હોય, કોઈની નિંદા ન કરતા હોય, કોઈ સરસ કામ કરતા હોય તો મદદ કરતા હોય, જગત માટે પ્રાર્થના કરતા હોય, અજનબીઓની મદદ કરતા હોય. કુટુંબની તો કરે બધા, અજનબીઓની મદદ કરતા હોય. એ મનુષ્ય મહાન કહાય. એ જીવતો હોય તો આનંદ હોય અને એ વંદનીય હોય. સંતો માંગી માંગીને સમાજને ખવડાવે એ જીવે છે. સંતો જીવે છે, ઋષિઓ જીવે છે. અને ઘણા તો ઘડપણમાં પણ ખોટા કરતા હોય. બહેન દીકરીની ખોટા નજરથી જોતો હોય, આલોચના કરતા હોય. નહીં, જેના જીવનમાં પોઝિટિવ વિચાર છે એ જીવતો છે. ભલે 10 વર્ષ જીવતો હોય, 15 વર્ષ જીવતો હોય, 20 વર્ષ જીવતો હોય, બાકી 1000 વર્ષ જીવો, ગુલામી જીવો, 100 વર્ષ જીવો, ગુલામી જીવો. કોઈની મદદ ન કરી શકો, કોઈ સાથે પ્રેમ ન કરી શકો, કોઈ માટે સારા વચન ન બોલી શકો તો એ જિંદગી બેકાર છે.